પોરબંદરના શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 550 જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 550 જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાથે થેલેસીમિયાની બીમારીથી પીડાતા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 60 વ્યક્તિઓએ રક્તદાન કરતા તેઓને ભેટ રૂપે બ્લેન્ડર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય વૈષ્ણવાચાર્ય વસંતકુમાર મહોદય શ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મેયર સાગર મોદી તેમજ આ રાશન કીટના મુખ્ય દાતા રમેશભાઈ ધડુકના પુત્ર સાવનભાઈ ધડુક તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, અનિલભાઈ કારિયા, એડવોકેટ ભરતભાઈ લાખાણી, રામદેવભાઈ મોઢવાડિયા, લોહાણા મહાજનના મંત્રી રાજુભાઈ લાખાણી, ડોક્ટર સુરેશ ગાંધી, લાખણસિંહભાઈ ગોરાણીયા, બ્રહ્મક્ષત્રિય સમાજના પ્રમુખ મુકેશભાઈ કેકૈયા, મહેન્દ્રભાઈ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની પ્રવૃત્તિને ઉપસ્થિત લોકોએ ખૂબ બિરદાવી હતી. સાથે આ કીટના મુખ્ય દાતા રમેશભાઈ ધડુકના પુત્ર સાવનભાઈ ધડુકનું શાલ ઓઢાડીને વૈષ્ણવાચાર્ય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થા દ્વારા રમેશભાઈ ધડુકનું સન્માન પુત્ર સાવનભાઈ ધડુકને અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજા તેમજ મિતાલીબેન કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.